માલપુર વાલ્મીકી આશ્રમ આગળ એક ધાર્મિક દેહુરી આવેલી છે। ત્યાં એક સંતની સમાધિ આપેલી છે। તેમાં ડુંગરાનું પાણી, બંને મોલ્લાનું પાણી એ દેહુરીની બાજુમાંથી નદી તરફ જાય છે। પરંતુ સરપંચના ઈશારે બાજુમાં જે દેહુરીની બાજુમાં અગાડીના ભાગમાં પ્લોટ ખોટો ફાડી દેવામાં આવ્યો છે। એ એની સળંગ પણ નથી, તેમ છતાં ખોટું બાંધકામ પંચાયતના ઈશારે થઈ રહ્યું છે। અમે મામલતદાર સાહેબશ્રીને, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અઠવાડિયાથી અરજીઓ આપવામાં આવી છે, તેમ છતાંય આ બાંધકામ તોડી દેવામાં નથી આવ્યું। અને વધુ જો વરસાદ પડશે તો ગરીબ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું છે। એવી વારંવાર અમે તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં એક ખુલ્લી જગ્યા કરવામાં આવી નથી ને જે વર્ષોથી પાણી જતું વરસાદનું મોલ્લાનું એ જગ્યાએ પૂરણ કરવામાં આવ્યું છે ને એ જગ્યાએ મકાન બનાવવા માટે બાંધકામ કરી રહ્યા છે। તો અમે તંત્રને જાણ કરી છે, તેમ છતાંય તંત્ર ઊંઘમાં છે। તો આજે અમારી અહીં તાલુકા પંચાયત આગળ અમે ધરણા કાર્યક્રમ કરીએ છીએ। એનાથી જો અમને સંતોષકારક જવાબ નહીં આવે તો અમે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ અમે ત્યાં ધરણા કાર્યક્રમ કરવાના છે। કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવાના છે। એનાથી પણ નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાથે પણ અમે રજૂઆત કરશું।